સમગ્ર દેશમાં હોલિકા દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં પ્રગટાવવામાં આવતી હોળીમાં ધીમે ધીમે બદલાવ આવી રહ્યો છે। સુરતમાં પણ લાકડાઓનો ઓછો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના સ્થાને ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌકાસ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે, કારણ કે તે પર્યાવરણલક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે। સુરત પાંજરાપોળમાં તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10,000 જેટલી ગાય રાખવામાં આવી રહી છે। આ ગાયના છાણમાંથી આ વર્ષે અંદાજે 60,000 કિલોગ્રામથી વધુ ગૌકાસ્ટ બનાવવામાં આવ્યું છે। જેને વૈદિક હોળી આપણે કહીએ તો વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ છાણા અને ગોબર સ્ટીક એનું જે આપણે ઉપયોગ કરીશું તો એને લઈને વાતાવરણમાં જે અત્યારે વસંત અને શિશિર ઋતુને લઈને જે એની સંધિકાળ દરમિયાન વાયરસ પેદા થાય છે, તો જો વાયરસનો નાશ કરવો હોય તો આપણે જેટલી બને એટલી વૈદિક હોળીનો ઉપયોગ કરશું એટલું એ વાતાવરણ કલુષિત થતું બચશે અને પર્યાવરણ એકદમ શુદ્ધ થશે।